હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે હું નવી રેસીપી સાથે આવી ગઈ છું જેનું નામ છે ચીઝ પનીર ટાકોસ. સૌપ્રથમ આપણે લેફ્ટ ઓવર રોટી લઈશું અને તેની ઉપર પિઝા સોસ એડ કરશું. પિઝા સોસની સાથે સાથે આપણે શેઝવાન ચટણી પણ એડ કરી લઈશું અને બંનેને સાથે આપણે સ્પ્રેડ કરી લેવાની છે. અહીં મેં શેઝવાન ચટણી થોડા માત્રામાં લીધી છે જેથી વધારે તીખું બને નહીં. હવે આપણે તેને ચારે તરફથી સ્પ્રેડ કરી લેવાની છે. આપણે જોઈ શકીએ છીએ કે આ નાસ્તો એકદમ સરસ રીતે બનીને તૈયાર થવાનો છે અને નાના બાળકોને પણ ભાવશે. આપણે બધી જ વસ્તુ બરાબર સ્પ્રેડ કરી લીધા પછી તેના પર કટ કરેલા અનિયન એડ કરવાના છે. અનિયન આપણે બરાબર સ્પ્રેડ કરી લઈશું અને ત્યારબાદ આપણે ટમેટોઝ એડ કરશું. આપણે ટમેટોઝ ચારે કોર એડ કર્યા બાદ તેમાં આપણે થોડા કેપ્સિકમ, જેને આપણે શિમલા મિર્ચ પણ કહીએ છીએ, તે એડ કરવાના છીએ. આ ટાકોઝ એકદમ પિઝા જેવો ટેસ્ટ આપશે. કેપ્સિકમ એડ કરી લીધા પછી આપણે તેના ઉપરથી પ્રોસેસ્ડ ચીઝ, જે આપણે ઓલરેડી છીણી લીધું છે, તે એડ કરીશું. તમે મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેની ઉપર ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. ચીલી ફ્લેક્સ એડ કર્યા બાદ આપણે તેમાં થોડો ઓરિગેનો પણ એડ કરી લઈશું. ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ એકદમ સરસ મજાનો ટેસ્ટ આપે છે આ ટાકોઝને. હવે આપણે તેમાં થોડી ઈમલીની ચટણી પણ એડ કરી લેવાની છે, જે ટાકોઝમાં યુઝ થતી હોય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ રંગબેરંગી આપણા ટાકોઝ તૈયાર થઈ ગયા છે. આપણે તેમાં થોડું વધારે હજી ચીઝ એડ કરશું. હવે આને આપણે જોઈ શકીએ છીએ કે બધી જ વસ્તુ બરાબર સ્પ્રેડ થઈ ગયેલી છે. તેને આપણે એક સાઈડથી ફોલ્ડ કરી દેવાની છે. એક સાઈડથી ફોલ્ડ કર્યા બાદ આપણે તેને ઘી કે બટરમાં એને બંને સાઈડથી શેકી દેવાની છે. ઘી કે બટર આપણે એક તવામાં સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ આપણે તેના ઉપર ટાકોઝ એડ કરવાના છે. આ ટાકોઝને આપણે બંને સાઈડથી એકદમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે. તમે આ વસ્તુમાં બટર પણ યુઝ કરી શકો છો કાં તો ઘી પણ યુઝ કરી શકો છો. આપણે તેને ધીમે ધીમે આવી રીતે પ્રેસ કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે એક સાઈડથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. બીજી સાઈડથી પણ આપણે સેમ આવો કલર લાવીશું અને આપણા સરસ મજાના ટાકોસ તૈયાર થઈ જશે. આવી વધારે રેસિપીઝ જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. અને આ તમે બધાને જ સર્વ કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ.